ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ અને તમે જોઈ રહ્યા છો બજારોના હાલ. હું છું હિમાંશુ ભાયાણી, ધ ગુજરાત રિપોર્ટ પર ગુજરાતી ભાષામાં બજારોના હાલ. આજે બજાર કેવું રહ્યું? બજારમાં એક પ્રકારનો જેને કહી શકાય તમે એક સાવચેતી ભર્યો આશાવાદ હતો અને મુખ્યત્વે બજાર જે છે એ પોઝિટિવ રહ્યું છે. ગ્રીન કાઉન્ટર્સ ઉપર બંધ રહ્યું છે, ગ્રીન ઝોનમાં પોઝિટિવ કાઉન્ટર્સ ઉપર બંધ રહ્યું છે. પણ બજારમાં જે સાવચેતી ભર્યો જે આશાવાદ હતો એમાં મુખ્યત્વે અમેરિકન ફેડરલ રિઝર્વના જે નરમ વલણની વાત આવી રહી છે કે સપ્ટેમ્બરની આસપાસ એમ કે વ્યાજના દરો ઘટશે, તેથી સ્પિલઓવર ઇફેક્ટ આખી દુનિયામાં આવશે. એને કારણે બજારના સંકેતો છે એ ક્યાંક પોઝિટિવ રહ્યા છે. પ્લસ ફેસ્ટિવલ માહોલ છે મુંબઈમાં, ગણેશ ચતુર્થી પરમ દિવસે એટલે એની રજા છે, એટલે એ બે દિવસ અત્યારે બજાર મને લાગે છે પોઝિટિવલી પાછું જે નેગેટિવ ઇમ્પેક્ટ આવી હતી શુક્રવારે એને કદાચ પોઝિટિવિટીમાં કન્વર્ટ કરશે. અને બીજી બાજુ જે મેક્રો આર્થિક ડેટા જે આવ્યો છે એની જે સ્થિરતા અને ભાવ વધારાને જે ટેકો આપ્યો છે, એટલે આ બધી વસ્તુને કારણે અને નફો વસૂલવાનો ક્યાંક આ બે દિવસમાં જે રમી રહ્યા છે શેર બજારમાં એ લોકોની પણ ગણતરી છે. અને વૈશ્વિક વ્યાપારના તણાવના જે કારણે જે ટૂંકમાં જે સિગ્નલ્સ મળી રહ્યા હતા કે વૈશ્વિક વ્યાપારમાં ક્યાંક સમસ્યાઓ સર્જાશે, એમાં ક્યાંક હવે નરમ વલણ અપનાવાઈ રહ્યું છે. ભારતની જો વાત કરીએ તો ભારતમાં જે શેર બજાર બેઝિકલી સેન્સેક્સ છે 81,635.91 અંકો પર બંધ રહ્યો છે. 329.06 પોઈન્ટનો વધારો નોંધાવ્યો છે, એટલે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 0.4% જેવું વધારો જોવા મળ્યો છે. 0.40 એટલે 0.4% આપણે લઈએ. અને નિફ્ટી જે છે એ 24,967.75 પર બંધ રહ્યો છે અને લગભગ એમાં 97.65 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. અને નિફ્ટી પણ 0.39 એટલે તમે 0.4% લઈ શકો. મુખ્યત્વે આઈટી ઓટોના જે શેરો છે એને આગેવાની લીધી હતી આજે રેલી છે આજની માર્કેટની એમાં. અને ખાસ કરીને ફેડના જે ચેર છે જેરોમ પોવેલ અમેરિકામાં શુક્રવારે જેક્સન હોલમાં જે ઇવેન્ટ થઈ હતી એમાં જે સંકેતો આપ્યા કે ભાઈ વ્યાજના દર ઘટશે, એટલા માટે નહીં કે ટ્રમ્પ ઈચ્છે છે, પણ માર્કેટની પરિસ્થિતિઓ એવી છે એટલે વ્યાજના દર ઘટાડાના જે સંકેતો જોવા મળ્યા છે એના બાદ આ પ્રકારની એક કરીને તેજી જોવા મળી છે અને સમગ્ર વિશ્વના બધા બજારોમાં તેજી જોવા મળી છે. વ્યાપક બજારમાં નફો વસૂલવાને કારણે પણ ક્યાંક દબાણ જોવા મળ્યું છે. એટલે આમ તમે જોવા જાવ તો આની અસર છે ક્યાંક કુશન અપ થઈ છે. બજારના સ્થિતિ ટર્નઓવર વ્યાપારની જો વાત કરીએ તો બીએસસી પર 1830 જે કંપનીના શેરો છે એમાં વધારો જોવા મળ્યો હતો અને ઘટાડો જોવા મળ્યો છે 2169 અને 178 કંપનીઓના શેરોના ભાવો સ્થિર રહ્યા. એટલે આમ તમે જોવા જાવ તો નેગેટિવિટી તરફ છે, પણ છતાં બજાર પોઝિટિવ સેન્ટિમેન્ટમાં બંધ રહ્યું છે. જેમ જેમ આગળ જે વિગતો આવશે આપણે વાત કરીએ એના ઉપર. એનએસસીમાં જોવા જઈએ તો 1122 કંપનીના જે શેરો છે એના ભાવ વધ્યા છે અને 1358 કંપનીઓના શેરના ભાવો તૂટ્યા છે અને 102 જે કંપનીઓ છે એની સ્થિતિ જે છે યથા જેમ હતી એમ છે, એમાં કાંઈ બહુ મોટા ફેરફાર થયા નથી. ટર્નઓવરની દ્રષ્ટિએ જો વાત કરીએ તો એનએસસીમાં કેશ જે સેગમેન્ટ છે એનું ટર્નઓવર લગભગ 64,213 કરોડ રૂપિયાની આસપાસ છે, જ્યારે બીએસસીમાં ટર્નઓવર છે 5,982 કરોડની આસપાસ છે કેશનું. એનએસસી એફએનડોની જે વાત છે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સની, એમાં 1.89 લાખ કરોડનો આજે ધંધો થયો છે. અને ટોચના જે શેરો છે જેમાં વધારો ઘટાડો જોવા મળ્યો છે, ટોચના શેરોમાં એક્શન કન્સ્ટ્રક્શન છે, માસ્ટેક છે, વોડાફોન છે, આઈડિયા છે, હ્યુન્ડાઈ મોટર્સ છે, આ બધા એનએસસી ના શેરો છે. એના ઉપર આઈડિયા અને વોડાફોન એમાં બધામાં એટલે જોવા મળ્યું કે સરકારે જે તૈયારી દાખવી છે કે એમનું જે ઋણ છે ને જે પ્રકારનું એમનું જે કરજ છે એને કેવી રીતના ઓલું કરવું, ઇક્વિટી જે સરકાર લેવાની તૈયારી દાખવી છે, એટલે એને કારણે ક્યાંક આ જોવા મળ્યું છે. ટોચના જેને કહી શકાય ટોપ લૂઝર્સમાં જો આપણે વાત કરીએ એનએસસી ઉપર, નઝારા ટેકનોલોજી છે, ગોકળદાસ એક્સપોર્ટ્સ છે અને ડીબીઝ લેબ છે. આના મુખ્યત્વેના શેરો ઘટ્યા છે. બીએસસીમાં ટોચના વધારાના શેરોમાં બજાજ ફાઇનાન્સ છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે આમ તમે જોવા જાવ તો ખેલો જે થયો છે એ બેન્કિંગ ને એના શેરો ઉપર બીએસસીમાં થયું છે. અને ઘટાડાના શેરોમાં અદાણી છે, એનટીપીસી છે, અદાણી પોર્ટ્સ છે અને હિન્દુસ્તાન યુનિલિવર છે. એટલે એફએમસીજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, આ બધા શેરોમાં ક્યાંક ટૂંકમાં એક પ્રકારનો ખેલો મંદીનો થયો છે. આગળ વાત કરીએ તો સંસ્થાગત પ્રવૃત્તિની જો વાત કરીએ તો એફઆઈ નું કુલ વેચાણ જે છે ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી, એટલે આજનું જો વેચાણ કહીએ તો 951.59 કરોડનું છે, જ્યારે ડીઆઈઆઈ ની જે ખરીદી છે એ 490.23 કરોડની છે. એટલે આજે હવે ડીઆઈઆઈ નું ક્યાંક રૂખ ઘટ્યું છે એફઆઈ ના વેચાણની સામે. અને એફઆઈ દ્વારા સતત વેચાણ જોવા મળ્યું, જ્યારે ડીઆઈઆઈ દ્વારા બેન્કિંગ અને કન્ઝ્યુમર સેક્ટરમાં એક પ્રકારે એને ટેકો મળ્યો એના જે ખરીદી કરી એને કારણે. બલ્ક અને બ્લોક ડીલ્સની જો વાત કરીએ તો બલ્ક અને બ્લોક ડીલ્સમાં એનએસસી ને બીએસસી પર
નઝારા ટેકનોલોજી, ડેલ્ટા કોર્પ અને જમના ઓટો જેવા જે મિડ કેપ શેર્સ છે એમાં સક્રિય એમ કે ટૂંકમાં બ્લોક અને બલ્ક ડીલ્સ થાય છે. જામના નહીં પણ જમના ઓટો, સોરી. અને શોર્ટ સેલિંગની જો વાત કરીએ તો સેબી દ્વારા નિયમન અને સપ્તાહની જે સમાપ્તિના દિવસની હેરફેર પર નજર રાખવામાં આવી રહી છે, એટલે એમાં બહુ ખાસ ફેરફાર જોવા નથી મળ્યા. બલ્ક ડીલ્સમાં પણ આ જ પરિસ્થિતિ છે, એમાં બહુ મોટો ડેટા નથી. કમોડિટી, કરન્સી અને ક્રિપ્ટો કરન્સીની જો આપણે વાત કરીએ, આ બધી જે માર્કેટ જેના ઉપર આપણે ચર્ચાઓ કરીએ છીએ, તો સોનામાં ક્યાંક ₹34નો ઘટાડો 10 ગ્રામે જોવા મળ્યો છે. ચાંદીમાં પણ ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ મજબૂત ડોલર જે છે, એને એમ કે વૈશ્વિક જે સંકેત મળ્યું છે એને કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે, અને એને કારણે ક્યાંક ને ક્યાંક રૂપી જે છે એ અત્યારે 87 ની આસપાસની રેન્જમાં રમી રહ્યું છે. ઉર્જા અને ધાતુઓની જો વાત કરીએ તો ક્રૂડ ઓઇલમાં એક પ્રકારે આજે ફેડની જે વાત આવી, પછી ક્રૂડ ઓઇલમાં ક્યાંક તેજી જોવા મળી છે. કોપરમાં પણ તેજી જોવા મળી છે, એટલે જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એ વધશે, કારણ કે જેમ વ્યાજના દરો ઘટે એમ તમારી બોરોઈંગ કેપેસિટી વધે. બોરોઈંગ કેપેસિટી વધે એટલે સેન્ટિમેન્ટલ ઇન્ડસ્ટ્રીયલ જે મુવમેન્ટ છે એ થશે, ને એને કારણે કે કોપર ને એલ્યુમિનિયમ છે એ જે એશિયાઈ જે બજારોની જે માંગ છે એને ક્યાંક ઓલું કરે છે, કે એશિયાઈ બજારમાં જે માંગ નીકળશે. એટલે ફેડના ભાવ ઘટાડવાની જે વાત આવી, એટલે મલ્ટીનેશનલ કંપનીઓ, મોટી કંપનીઓ ડોલર જે છે એ મોટા પાયે ઉપાડીને પોતાનો ધંધો જેના ઉપર જે રીતના કરતા એ કરી શકે. અને ઈ સેન્ટિમેન્ટને કારણે કોપર અને એલ્યુમિનિયમ આ કમોડિટીઝમાં ક્યાંક આપણને ભાવ વધારો જોવા મળ્યો છે. કૃષિની જો વાત કરીએ તો ગુવાર બીજ, ગુવાર ગમ અને ધાણા આમાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. મુખ્ય કારણ છે વધારે પડતો પુરવઠો અને નબળી માંગને કારણે. એટલે આ બધા ફેક્ટર્સ છે. તો બીજી તરફ આપણે વાત કરીએ ક્રિપ્ટોની, તો બિટકોઇન જે છે, બિટકોઇન અને ઇથિરિયમ એમાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો છે. સાથે સાથે કાર્ડોનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એટલે આ ઘટાડાને નિયમન સંબંધિત જે પ્રકારની જે પરિસ્થિતિઓ છે અત્યારે ભારતીય બજારની વાત કરો કે વિશ્વમાં જે પ્રકારનો અત્યારે સેન્ટિમેન્ટ આ તરફ આવ્યું છે, રેટ્સ ઘટશે એટલે કરન્સી તરફ એક તરફનો ઝુકાવ છે, આમ તમે જોવા જાવ એટલે કરન્સીમાં મુવમેન્ટ છે ને આ બધી વસ્તુઓમાં ક્યાંક ઘટાડો જોવા મળ્યો. મુખ્ય ઘટનાઓ જેને અસર કરી આજે બજાર ઉપર, એમાં ફેડની જે જેક્સન હોલની જે બેઠક થઈને જે ફેડની ચેરમાં જે વાત આવીને ફેડ ચેર જેરોમ પોવેલે જે વાત કરી કે વૈશ્વિક સ્તરે એમ કે વ્યાજના દરના ઘટાડવાની જે સંભાવના સંકેતો વિશે વાત કરી, એની અસર આજે બજારમાં ચોક્કસ દેખાણી છે. વૈશ્વિક તમામ બજારોમાં શુક્રવારે આ વાત થઈ કે આજે શનિ રવિ રજાઓ હોય એટલે આજે જે બધી બજારો ખુલી એમાંની અસર જોવા મળી છે. જીએસટીના સુધારાની જે વાત આવે છે, 12 અને 28% સ્લેબ દૂર કરવાની જે પ્રસ્તાવના છે એની પણ ક્યાંક અસર જોવા મળી છે બજારમાં. સેબીના એફએન્ડો અને સુધારાની જે વાત છે એમાં અવધિ લંબાવવાની જે યોજના છે એને કારણે પણ બજારમાં ક્યાંક એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. અમેરિકન ટેરિફ 25% ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થાય છે, એટલે ગણેશ ચતુર્થીના દિવસથી 25% ટેરિફ લાગુ થાય છે. એટલે ટેક્સટાઇલ અને જે જેમ એન્ડ જ્વેલરી સેક્ટર છે એને અસર કરશે. એટલે એની અસર મને લાગે છે આવતીકાલે કે ગુરુવારે ખુલતી બજાર એટલે ગુરુ શુક્ર, એટલે અત્યારે શું થવાનું, સોમ મંગળ બજાર ચાલુ રહેશે, બુધવારે પાછી રજા છે ગણેશ ચતુર્થીની, અને પાછું ગુરુ શુક્ર ખુલ્લું રહેશે. એટલે મને લાગે છે આ 4 દિવસની અંદર આ અસરો આપણને જોવા મળશે. વીમા ઉપર જીએસટીની મુક્તિની જે વાત આવી છે, જીવન અને આરોગ્ય વીમા ઉપર જીએસટી દૂર કરવાનો વિચાર આવી રહ્યો છે, એને કારણે પણ ક્યાંક એક પ્રકારે ઇન્સ્યોરન્સ સેક્ટરના જે શેર્સ છે એમાં એક પ્રકારે પોઝિટિવિટીના સંકેતો જોવા મળ્યા છે. આઈપીઓ પ્રવૃત્તિ, બસ આઈપીઓ અને 5 લિસ્ટિંગ, જેમાં વિકાસ એન્જિનિયર એન્ડ ટૂંકમાં જેને કહી શકો કે વિકાસ એન્જિનિયરિંગ અને એલ્લોન હેલ્થકેર, આને કારણે પણ બજારમાં ક્યાંક સેન્ટિમેન્ટ પોઝિટિવલી જોવા મળ્યું છે. આઈપીઓ કેલેન્ડરની જો વાત કરીએ અઠવાડિયાની, કારણ કે આજે આપણે સોમવારે વાત કરીએ છીએ, તો અઠવાડિયામાં 25 થી 29 ઓગસ્ટ, આજે 25 તારીખ છે, 25 થી 29 ઓગસ્ટમાં જે આઈપીઓ આવી રહી તેમાં વિકાસ એન્જિનિયરિંગ, એલ્લોન હેલ્થકેર, બીજા એસએમઈ આઈપીઓસ પણ છે, લોકજેર ઇન્ફોટેક છે, એનઆઈએસ મેનેજમેન્ટ છે, કરંટ ઇન્ફ્રા પ્રોજેક્ટ છે, સત્વ એન્જિનિયરિંગ છે, એપ્રિલ પેપરટેક છે, સ્નેહા ઓર્ગેનિક્સ ને શુક્સ લોઇડ. એટલે આ બધાની અસર પણ ક્યાંક આપણને બજારમાં આગામી દિવસોમાં જોવા મળશે. સાપ્તાહિક દ્રષ્ટિકોણની જો આપણે વાત કરીએ તો આજથી બજાર ખુલ્યું છે, એટલે આજનો બજારનો તો વર્તારો પોઝિટિવ રહ્યો છે. પણ વૃતાંતની જો વાત કરીએ, આખા સપ્તાહનું વૃતાંત કેવું રહેશે, બજાર કેવું રહેશે, એની જો વાત કરી તો ગણેશ ચતુર્થીને કારણે ટૂંક સપ્તાહમાં સંકોચનની શક્યતા છે. એટલે ગણેશ ચતુર્થીની જે રજા આવી ગઈ છે એને કારણે કદાચ પહેલા પોઝિટિવ રહી અને પછી કદાચ થોડુંક જેને કહી શકો તમે કે કોમ્પેક્ટ થાય એવી સંભાવના છે. યુએસ ટેરિફ અને સેબીના સુધારાઓ ઉપર નજર રાખવી એવું વૈશ્વિક લેવલના જે એક્સપર્ટ છે એ કહી રહ્યા છે. કમોડિટીમાં આમ તમે જોવા જાવ તો ફેડના દરના ઘટાડાને પુષ્ટિ મળે છે અને કિંમતી ધાતુઓમાં એક પ્રકારે તેજી જોવા મળી છે. એટલે કરન્સી અને ગોલ્ડ, કારણ કે ગોલ્ડની ડિમાન્ડ વધશે એટલે ઓટોમેટિકલી કરન્સીની ડિમાન્ડ વધે, અને આ બેની ડિમાન્ડ વધે એટલે ઓટોમેટિકલી તેલમાં ડિમાન્ડ વધે. અને ક્રૂડમાં અસ્થિરતા હજી ચાલુ રહેશે એવી એક સંભાવના વૈશ્વિક લેવલના જે નિષ્ણાંતો છે એ કહી રહ્યા છે. કરન્સીમાં ભારતીય રૂપિયો દબાણ હેઠળ રહી શકે છે, અને એફઆઈ વેચાણ ચાલુ રાખશે તો એ પરિસ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. એટલે 87 ની આસપાસ જે રમે છે એનું રમવાનું ચાલુ રહેશે. ક્રિપ્ટોમાં ઇથિરિયમમાં તેજીની એક શક્યતા જોઈ રહ્યા છે વૈશ્વિક લેવલના જે નિષ્ણાંતો છે.
અને બિટકોઇન છે એ ક્યાંક હજી દબાણ હેઠળ રહેવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. એટલે આ તો આજનો વૃત્તાંત. આવતીકાલનો વર્તારો કે આવતા જે આખા અઠવાડિયાનો જે વર્તારો છે એ મેં આપી દીધો. તો મને રજા આપશો. અ, ખૂબ જ આભાર આપ સૌનો અને શુભરાત્રી. અને આ જ કાર્યક્રમ તમે હિન્દી ભાષામાં મયુરજાની ઓફિશિયલ પર હિન્દી ભાષામાં આ જ કાર્યક્રમ તમે નિહાળી શકો છો. તો આવા કાર્યક્રમો જોવા માટે જોડાયેલા રહો મયુરજાની ઓફિશિયલ અને ધ ગુજરાત રિપોર્ટ પર. તો મને રજા આપો. ફરીથી પાછા કાલે મળીશું. મને હિમાંશુભાઈને રજા આપો. આભાર. શુભરાત્રી.